કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આજે સુરતના SVNIT ખાતે એક દિવસીય યુનિવર્સિટી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કહ્યું કે દેશના યુવાનો સાથે વાતચીત કરવાનો આ ખૂબ જ નમ્ર અનુભવ છે। તેમણે યુવા સાથીદારો સાથે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દરેક ઘરમાં પાણી, દરેક ઘરમાં સ્વચ્છતાના સંકલ્પ અને જળ સંચયના જન ભાગીદારી દ્વારા જળ સંરક્ષણને જન આંદોલન બનાવવાના તેમના વિઝન વિશે વાત કરી। તેમણે પાણી અને સ્વચ્છતાના સમસ્યાઓનો ઉકેલ માટે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા નવીન વિચારો વિશે જાણવાનો પણ ખાસ આનંદ વ્યક્ત કર્યો। આપણી યુનિવર્સિટીઓ અને કોલેજો નવીનતા, વૈજ્ઞાનિક સંશોધનોના કેન્દ્રો છે। પાયાના સ્તર અને સમસ્યાઓના વ્યવહારુ અને ખર્ચ અસરકારક ઉકેલ શોધવા માટે આવી સંસ્થાઓની સક્રિય ભાગીદારી મહત્વપૂર્ણ છે। તેમને વિશ્વાસ છે કે યુવા શક્તિ, વિજ્ઞાન, નવીનતા અને જન ભાગીદારી દ્વારા આપણે પ્રધાનમંત્રીના જળ સુરક્ષિત અને સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ વેગ આપીશું। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ।